વેલકમ બેક। રણછોડરાય મંદિરને તોપ ફોડવા અંગે હજુ રાહ જોવી પડશે। વડોદરાના એમજી રોડ પરના રણછોડરાય મંદિર અંગે મોટા સમાચાર। નિષ્ણાંતોના અભિપ્રાય બાદ જ નિર્ણય લેવાશે। અગાઉ કોર્ટનો નિર્ણય છતાં તોપ ફોડી શકાઈ નથી। કોર્ટ કેસ જીતી જતા વિજય યાત્રાનું આયોજન કરાયું હતું। જો કે પોલીસે પરવાનગી ન આપતા વિજય યાત્રા રાત્રે મોકૂફ રખાઈ હતી। પોલીસ કમિશનરના મતે આસ્થા સાથે લોકોની સુરક્ષાને પણ જોવી પડે છે। तमाम टेक्निकल पासाओं ने चकास्या बाद तोप फोड़वानी मंजूरी अपाशे। कहा है कि ये आस्था के साथ साथ एक पब्लिक सेफ्टी का भी इशू है। इसको मद्देनज़र ये कब इसका बनावट कैसा है, इसका ऑपरेशनल इश्यूज़ क्या क्या हैं, इसका सेफ्टी प्रिकॉशंस क्या क्या लेना चाहिए, ये सब अभी अगर उपयोग करते हैं तो उसका प्रोसीजर क्या रहेगा, ये सभी मुद्दाओं को समग्रता से देख के उसको एक निर्णय लेने की जरूरत है। विश्व विख्यात द्वारकाधीश जगत मंदिर खाते 12 मास भक्तों जमावड़ो जोवा मळतो होय छे। आ वर्षे दिवाळीना पर्व दरमियान अंदाजे 13 लाखथी વધુ લોકોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા। દ્વારકાધીશના દર્શનાર્થે ફક્ત દેશ જ નહીં વિદેશમાંથી પણ લોકો આવતા હોય છે। દેશના અનેક રાજ્યમાંથી मोटी संख्या में यात्रिकों दिवाળી वेकेशन पर द्वारकानी मुलाकात लीधी, जेमां 13 लाखथी વધુ લોકોએ સરળતાથી ભગવાન દ્વારકાધીશના દર્શન કરી શક્યા। તે માટે તંત્રએ ખૂબ જ ઉમદા કાર્ય કર્યું। ખાસ કરીને વૃદ્ધો અને દિવ્યાંગ લોકો માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરાઈ હતી। દ્વારકા આવતા ભક્તોને તંત્ર તરફથી ટૂંક સમયમાં એસી બસની સુવિધા મળશે। રેલવે સ્ટેશનથી દ્વારકાધીશ મંદિર સુધી એસી બસની વ્યવસ્થા કરવામાં આવશે। જે હમણાં દિવાળીના પર્વ પૂરા થયા તેમાં જો દિવાળીના દિવસોની અને લાભ પાંચમ સુધીની વાત કરીએ તો લગભગ 13 લાખથી વધારે યાત્રાળુઓએ દર્શન કર્યા છે। એક દિવસે બેસતા વર્ષના દિવસે ભાઈ બીજના દિવસે લગભગ 1,25,000 કરતા વધારે યાત્રાળુઓએ દર્શન કર્યા છે। લોકો ગોમતી જે રિવર છે ગોમતી ઘાટ ખાતે ભાઈ બીજનું સ્નાન પણ અહીંના લોકો તેમજ યાત્રાળુઓ કરે છે। અમદાવાદથી આરટીઓ કચેરી પર સવારથી કતારો લાગી। આરટીઓ કચેરીના બીજા માળ સુધી લોકોની કતારો જોવા મળી। ડિટેન વાહનો છોડાવવા અરજદારો કતારમાં ઊભા રહ્યા। પોલીસે મોડી રાત સુધી જ કોમ્બિંગ કર્યું હતું। આરટીઓ કચેરી ખુલે તે પહેલા જ લોકોએ કતારો લગાવી। આરટીઓ અધિકારી કહી રહ્યા છે કે આરટીઓમાં 3 ગણો મેન પાવર વધારવામાં આવ્યો। ડોક્યુમેન્ટ ચકાસવામાં સમય લાગે છે। 200 થી 250 લોકોને ટોકન આપવામાં આવે છે। પોલીસે નાઇટમાં છે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને તેને લઈ અત્યારે જે વાહનો ડિટેન થયા છે તે વાહનોના છોડાવવા માટે અત્યારે વાહન ચાલકો છે અમદાવાદ આરટીઓ કચેરી છે તે પહોંચ્યા છે। અમદાવાદ આરટીઓ કચેરીએ ખૂબ જ લાંબી કતારો છે તે લાગી છે। કચેરી ખુલે તે પહેલાંની જ કતારો છે તે લાગી ગઈ હતી કારણ કે વાહન વહેલા તે પહેલાંને ધોરણે મળી જાય કારણ કે એક દિવસમાં 250 થી 200 લોકોને ટોકન આપવામાં આવે છે। તેને લઈને જ અત્યારે વ્યવસ્થા કરવા માટે આરટીઓ છે જે પટેલ તે પણ અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે કે અરજદારોને સમયસર પોતાનું વાહન છે તે મળી જાય। અત્યારે આપ જોઈ શકો છો કે લાંબી કતાર એવી છે કે બીજા માળથી નીચે સુધી લાંબી કતારો છે તે વહેલી સવારથી જ અરજદારોની લાગી ગઈ છે કારણ કે પોતાનું વાહન છે તે છોડવા માટે અહીં આવ્યા છે। જે રીતે વાહન ડિટેન કરવામાં આવ્યા હતા એટલે કે પોલીસે સ્થળ પર મેમો નથી આપ્યો પરંતુ જે આરટીઓ છે તે આરટીઓના નિયમ પ્રમાણે વાહનોનું જે દસ્તાવેજ હતા કે નહીં તે ચેક કરી અને આરટીઓ કચેરીમાં જ જે મેમો ભરવાનો હોય છે અને તેના કારણે જ આ કતારો છે તે લાગી છે। આપ કેટલા વાગ્યાના આવ્યા છો? સવારે 7 વાગ્યાના। શું નિયમ ભંગ કર્યો હતો? ખાલી પીયુસી નથી અને ખાલી સાઈડમાં ઊભા હતા ફોર વ્હીલ લઈને બેરેજ પરથી આવતા હતા ઘરે જ જતા હતા ખાલી પીયુસી નથી તો ગાડી જમા ડિટેન કરી નાખી। અમે કીધું સર મેમો અહીંયા ફાડી દો પણ ના માન્યા અને ખાલી ઊભા હતા સાઈડમાં એમ જ કરતા હતા કે ડ્રિંક એવું કંઈ જ નહીં। આપ ક્યાંથી આવ્યા છો? કાનપુર। શું નિયમ ભંગ કર્યો? લાયસન્સ નથી। લાયસન્સ વગરની ગાડી ચલાવી ગુનો શું છે? હા ગુનો છે। તો લાયસન્સ છે જ નહીં કે ઘરે એપ્લાય કર્યો છે। એપ્લાય કર્યું છે તો એની તમારી પાસે સ્લીપ હશે? હા સ્લીપ હતી પણ ઘરે હતી તો ના પાડી હતી કે એના હાથમાં આવવી જોઈએ। આપ ક્યાંથી આવ્યા છો? बाइक से बाइक બાઇક હતી? लाइसेंस नहीं थे। લાયસન્સ નહોતું? हाँ લાયસન્સ વગર કેમ વાહન છે? लाइसेंस घर था, लाइसेंस है पर घर पे छोड़ दिया था। અત્યારે લઈ આવ્યા છો? हाँ है ना। આપ ક્યાંથી આવ્યા છો? મેં ગાડી ન કરતી। શું ગુનો કર્યો તો? ટ્રિપલ સવારી હતી મારા ફ્રેન્ડ ચલાવતા હતા એટલે। ટ્રિપલ સવારી તો ગુનો જ છે। હા એ ગુનો જ છે મને ખબર। બાકીના ડોક્યુમેન્ટ્સ હતા? બધા જ છે મારા પાસે। ક્યાંથી આવી રહ્યા હતા? મેં ગાડી અમે આવી રહ્યા હતા દેવી ટોકીઝ સિનેમા દેવી સિનેમાથી।
તો આપ મેમો બતાવો, આપ ક્યાં શું ગુનો કર્યો તો મેમો આપવામાં આવ્યો છે? નંબર પ્લેટ નથી, નંબર પ્લેટ શા માટે નંબર પ્લેટ નહોતી? તૂટી ગઈ હતી કે બનાવી તૂટી ગઈ હતી. બંને સાઈડ હા, આગળ હતી, પાછળ નથી. તો પણ લાયસન્સ હતું, તો પણ લાયસન્સનું લખ્યું છે અંદર. લાયસન્સ હતું જ્યાં તમારું વાહન ડિટેન જોડે નહોતું, પણ લાયસન્સ છે અમારી જોડે. અને આમાં બહુ બધી કલમ. આ છે મેમો છે અને પોલીસ દ્વારા જે નાઇટ ચેકિંગ કરવામાં આવ્યું હતું, નાઇટ ચેકિંગ દરમિયાન લાયસન્સ હોવા છતાં, કાગળિયા હોવા છતાં, ગાડી આખી કોરી હોવા છતાં, વીમો એનઓસી ટોટલી વસ્તુ હોવા છતાં ગાડીનું 207 ને 330 નાખી દીધી. તમારી પાસે જમા કરી લીધી ગાડી, તો સ્થળ ઉપર આ તમારી પાસે ડોક્યુમેન્ટ્સ હતા કે ઘરે પડ્યા હતા? જોડે જ હતા ડોક્યુમેન્ટ બધા, તો પણ ગાડી જમા કરી દીધી. લુખ્ખી ટણી બધી. કેટલા વાગ્યાના તમે અહીંયા લાઈનમાં ઉભા છો? અહીંયા સવાર 7 વાગ્યા. તો સવારે 7 વાગ્યાના છે. અરજદારનું કહેવું છે વાહન પોતાનું છે, ટુ વ્હીલર હતું, તેઓની પાસે તમામ ડોક્યુમેન્ટ્સ હતા, તેમ છતાં તેમને વાહન છે તે જપ્ત કરી લેવામાં આવ્યું. કહેવામાં આવ્યું છે કે તેઓ એ મેમો છે તે આરટીઓ કચેરીમાં ભરવાનો રહેશે અને ત્યારબાદ છે તે પોલીસ સ્ટેશનમાંથી વાહન છોડાવવાનું રહેશે. અત્યારે એટલે આપ જોઈ શકો છો કે આ અમદાવાદ આરટીઓ કચેરીએ છે ખૂબ જ લાંબી કતારો લાગી છે, પરંતુ અમદાવાદ આરટીઓ પાસે પણ મેન પાવર એટલો છે કે 200 લોકો જે છે તેઓને ટોકન આપવામાં આવે છે અને તેઓનો મેમો લઈ અને તેમને વાહન છોડાવવા માટે સ્લીપ આપવામાં આવે છે કે પોલીસ સ્ટેશનોમાં જઈ અને તેઓ વાહન છોડાવી શકે છે. કેમેરામેન અમિત શર્મા સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. પાટણ જિલ્લામાં બાળ તસ્કરી મામલામાં એસઓજી પોલીસનો તપાસનો ધમધમાટ. એસઓજી પોલીસે કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવી આરોપી સુરેશ ઠાકોરનો જેલમાંથી જાપ્તો મેળવીને ફરી તેની અટકાયત કરી. મહત્વનું છે કે આરોપી સુરેશ ઠાકોર સામે બાળ તસ્કરી બાબતે બી ડિવિઝન પોલીસ મથકમાં 2 ફરિયાદ નોંધાઈ છે. બોગસ હોસ્પિટલ, બોગસ તબીબ અને બાળક વેચીને છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વિદેશી પક્ષીઓનું આગમન. ગેલાણી, કુવા અને વાવ ફળિયા સહિતના વિસ્તારમાં મોટી સંખ્યામાં દેખાયા પક્ષીઓ. શહેરના ગેલાણી તળાવ નજીક વૃક્ષો પર વિદેશી પક્ષીઓએ તૈયાર કર્યા માળા. ફેબ્રુઆરી સુધી અહીં રહેશે યાયાવર પક્ષીઓ. શિયાળામાં શાકભાજી મોંઘા થતા ગૃહિણીઓ પરેશાન. બજારમાં ઊંચા ભાવે વેચાઈ રહ્યા છે શાકભાજી. ટમેટા, વાલ, વટાણા, ગાજરના ભાવ આસમાને. ગામડાઓમાંથી લીલા શાકભાજીની આવક ઘટી. રાજકોટમાં શાકભાજીના ભાવમાં વધારો છતાં ખેડૂતોને નથી મળી રહ્યા સારા ભાવ. બજારમાં 15 થી 20 રૂપિયે કિલો વેચાતી દૂધીના ખેડૂતોને મળી રહ્યા છે માત્ર 2 થી 3 રૂપિયા. રીંગણા જથ્થાબદ્ધ બજારમાં 8 થી 10 રૂપિયે કિલો વેચાય છે, જ્યારે છૂટક બજારમાં 30 થી 40 રૂપિયે કિલોનો ભાવ. શિયાળાની શરૂઆત સાથે જ સૂકા લસણના ભાવે ગૃહિણીઓને રડાવ્યા. અમદાવાદના ધમધમતા માધુપુરા માર્કેટમાં ભાવ વધારાને લઈને જોવા મળ્યો સન્નાટો. ભાવ વધારાથી ગ્રાહકો ઘટ્યા. કિલો લસણના 500 રૂપિયા બોલાતા ગ્રાહકોની અછત. હોલસેલ બજારમાં લસણનો ભાવ પ્રતિ કિલો 300 થી 500 રૂપિયા બોલાયો. શિયાળો અને લગ્નગાળાની સિઝનમાં લસણનો ભાવ હજુ વધવાનું જથ્થાબંધ વેપારીઓનું અનુમાન. જૂન મહિનાથી થયેલો ભાવ વધારો રહેતા લસણની ખરીદી ઓછી થઈ. ટેકાના ભાવ કરતાં ઓછા ભાવમાં મગફળી વેચવા સાબરકાંઠાના ખેડૂતો મજબૂર. ટેકાના ભાવે થતી ખરીદીનું પેમેન્ટ 20 થી 25 દિવસમાં મળતું હોવાથી ખેડૂતોને થાય છે હાલાકી. ટેકાનો ભાવ 1356 છતાં હિંમતનગર યાર્ડમાં 900 થી 1200ના ભાવે મગફળી વેચવા ખેડૂતો મજબૂર. રવિ સિઝનને લઈને ખેડૂતો માટે સારા સમાચાર. રવિ સિઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે મળી રહેશે પૂરતું પાણી. ભાદર ડેમમાંથી ભાદર કેનાલમાં સિંચાઈ માટે 50 ક્યુસેક પાણી છોડાયું. 3 તાલુકાની 8000 હેક્ટર જમીનને મળશે પિયત માટે પાણી. જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોમાં હિમવર્ષા. ડોડામાં પર્યટકોએ સ્નોફોલની મજા માણી. બરફવર્ષા વચ્ચે ઝૂમતા પ્રવાસીઓનો વિડીયો વાયરલ. ચારે તરફ છવાયેલી બરફની ચાદર વચ્ચે આનંદ માણતા દેખાયા પ્રવાસીઓ. કેલિફોર્નિયામાં ભારે વરસાદ અને હિમવર્ષા યથાવત. પેસિફિક મહાસાગરમાં સર્જાયેલા વાવાઝોડાની અસર. અનેક શહેરોમાં પૂરનું સંકટ સર્જાયું. તમિલનાડુના થુથુકુડીમાં વિદેશી પક્ષીઓનું આગમન. અન્ય દેશોમાં ઠંડીના કારણે પારો ગગડતા ફ્લેમિંગો બન્યા ભારતના મહેમાન. તમિલનાડુના કોસ્ટલ એરિયામાં યાયાવર પક્ષીઓ આવતા પ્રવાસીઓમાં અનેરો આનંદ. ઠંડીની શરૂઆત સાથે જમ્મુ કાશ્મીરમાં પર્વતો પર બરફની સફેદ ચાદર છવાઈ. હિમવર્ષણ લઈ પર્યટકોમાં અનેરો ઉત્સાહ. ડોડામાં મોટી સંખ્યામાં ઉમટ્યા પ્રવાસીઓ.
જમ્મુ કાશ્મીરના ભદ્રવા વિસ્તારમાં ભારે હિમવર્ષા, દૂર દૂરથી હિમવર્ષાની મજા માણવા આવી રહ્યા છે પ્રવાસીઓ. પર્વતો પર બરફની ચાદર છવાતા બાળકોની જેમ બરફમાં રમતા દેખાયા યુવાનો. જમ્મુ કાશ્મીરના સોનમર્ગના મનમોહક દ્રશ્યો સામે આવ્યા. પર્વતોએ જાણે સફેદ ચાદર ઓઢી હોય તેવા આહ્લાદક દ્રશ્યો કેમેરામાં કેદ. કુદરતે સફેદ કલરની ધરતી પર સ્વર્ગની અનુભૂતિ થાય તેવો માહોલ સર્જતા પ્રવાસીઓ મંત્રમુગ્ધ થયા. હિમાચલ પ્રદેશના મનાલીના ઉપરી વિસ્તારમાં હિમવર્ષાની શરૂઆત. ઘાટીમાં મોસમે મિજાજ બદલતા વાતાવરણ ખુશનુમા રહ્યું. રોહતાંગ, કોકસર, મઢી સહિતના વિસ્તારોમાં હિમવર્ષા, સર્વત્ર બરફની સફેદ ચાદર છવાઈ. હિમાચલ પ્રદેશના મનાલીમાં હિમવર્ષા. અટલ ટનલ પર સિઝનની પ્રથમ હિમવર્ષા થતા લોકોમાં ઉત્સાહ. રોહતાંગ નજીક હિમવર્ષા થતા બરફની ચાદર છવાઈ. હિમવર્ષા માણવા દૂર દૂરથી આવી રહ્યા છે પ્રવાસીઓ.